ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે આપને? ગુડ મોર્નિંગ ચાંદની. અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો સારા સંકેતો ખાસ કરીને આપણને યુએસ અને એશિયન માર્કેટ તરફથી મળતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં ગઈકાલે એક તેજી સાથે બંધ થતા જોવા મળ્યા બજાર. S&P 500માં 1% વધુની પોઝિટિવિટી, નાસ્ડેકમાં લગભગ 2% વધુની તેજી સાથેનો કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો અહીંયા લગભગ 703 પોઈન્ટ્સનો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. અને આ એક તેજી જે છે ત્રણેય ઇન્ડાઇસીસમાં આપણને બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને યુએસની વાત કરી લઈએ તો ચૂંટણી પછી ડાઉનું પ્રદર્શન જે છે તે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપણને ગઈકાલે જોવા મળતું દેખાયું હતું. અને મોટી ટેક કંપનીઓના પણ પરિણામ જે રીતે એક સારા આવતા દેખાયા છે એનો એક સપોર્ટ ખાસ કરીને નાસ્ડેકને બનતો દેખાયો. અને નાસ્ડેકમાં જો લગભગ 2%થી વધુની અપસાઇડ આપણે જોઈ છે અને ક્લોઝિંગ પણ 2%થી વધુની તેજી સાથેનું જોવા મળતું દેખાઈ રહ્યું છે. મોંઘવારીના મોરચે ખાસ કરીને રાહત યુએસમાં મળતી દેખાઈ રહી છે, કારણ કે ડેટા જે છે ખાસ કરીને ઇમ્પ્રેસિવ આવતા દેખાઈ રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી જે છે તે અપેક્ષા કરતાં ઓછી આપણને રહેતી દેખાઈ રહી છે. ડિસેમ્બરમાં CPIની વાત કરી લઈએ તો 2.9%ની અંદાજ હતો, એની સામે 2.9% પર જ યર ઓન યર બેઝિસ પર આ ડિસેમ્બર CPIના ડેટા આપણને આવતા દેખાયા છે. પણ મંથ ઓન બેઝિસ પર જુઓ આ ડેટા થોડા ઘટ્યા છે. ડિસેમ્બરમાં CPI 0.4% હતું, અંદાજ હતો, એની સામે ખાસ કરીને આ ડેટા જે છે તે આપણને 0.3%ના અંદાજ સામે 0.4% પર CPI ડેટા મંથ ઓન મંથ બેઝિસ પર આવતા દેખાઈ રહ્યા છે. કોર CPI અંદાજ હતો 3.3%નો, એની સામે 3.2% પર આવતા દેખાયા છે. તો અહીંયા થોડી એક રાહત મળતી દેખાઈ રહી છે. જે રીતે ઇન્ફ્લેશનના ડેટા થોડા એક સપોર્ટિવ રહેતા દેખાઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં પણ જો ઉપલા સ્તરેથી દબાણ આવતું દેખાઈ રહ્યું છે. અને ફરી એકવાર ડોલર ઇન્ડેક્સની વાત કરેલી તો અહીંયા ભાવ ઘટીને 109.10 ના સ્તર પર આપણને આવતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ બોન્ડ યીલ્ડની આપણે સ્થિતિ જોઈ લઈએ તો અહીંયા પણ થોડો ઘણો ઘટાડો જોવા મળતો દેખાયો છે. જે 30 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે 4.88ની આસપાસ રહેતી દેખાઈ રહી છે. અને 10 વર્ષની બોન્ડ યીલ્ડ જે છે તે 4.66 પર આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક આ યીલ્ડ તરફથી પણ થોડી ઘણી રાહત જે છે તે મળતી દેખાઈ રહી છે. ક્રૂડના ફ્રન્ટ પર આપણા બજાર માટે થોડી ચિંતા, કારણ કે ફરી એકવાર કિંમતો જે છે તેમાં વધારો જોવા મળતો દેખાય છે. 5 મહિનાના ઉપલા સ્તરે બ્રેન્ટનો ભાવ પહોંચ્યો છે અને $82 પાર ફરી એકવાર કારોબાર જે છે તે આપણને બ્રેન્ટ બતાવી રહ્યું છે. WTIની સામે વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર કિંમતો $80ની ઉપર આપણને પહોંચતી દેખાઈ રહી છે. જે રીઝન બની રહ્યા છે અમેરિકામાં ઇન્વેન્ટરી ઘટી છે તેને કારણે ખાસ કરીને કિંમતોમાં વધારો આપણને જોવા મળતો દેખાયો છે. ડોલર ઇન્ડેક્સ જે નબળો પડી રહ્યો છે તેનો એક સપોર્ટ મળી રહ્યો છે. અને ખાસ કરીને રશિયાના નવા પ્રતિબંધોથી પણ આ સપોર્ટ જે છે તે ક્રૂડને મળતો દેખાયો છે. યુએસ ખાસ કરીને રશિયા પર પ્રતિબંધો લગાવી તેવા અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. તો આ બધા સપોર્ટિવ ફેક્ટર ક્રૂડ માટે બની રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયલ હમાસ યુદ્ધની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને જે ડેવલપમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે, 15 મહિના પછી યુદ્ધનો અંત આવે તેવી અપેક્ષા આપણને બનતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ આવા સંકેતો આપણને મળતા દેખાયા હતા. ખાસ કરીને ઇઝરાયલ હમાસ વચ્ચે જે છે તે કરાર થયા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિ મંડળ ખાસ કરીને આમ નિવેદન જે છે તેમના તરફથી આવતું દેખાઈ રહ્યું છે. અને બંધકોને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે તેવું પણ આ પ્રતિનિધિ મંડળ જે છે તેમના તરફથી એક નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. તો એક ખાસ ફોકસ ઇઝરાયલ હમાસ યુદ્ધ જે છે તેના પર પણ આ રીતની જે અપડેટ આવતી દેખાઈ રહી છે. અહીંયા પણ થોડી ઘણી રાહત જે છે તે આપણને જોવા મળી શકે છે. હવે ખાસ કરીને દર ક્યારે ઘટશે અમેરિકામાં તેના પર જે એક રિસર્ચ થયું છે નજર કરી લઈએ તો જો જાન્યુઆરીમાં જે CME ફેડ વોચ છે તેના મુજબ ખાસ કરીને 97.5% એવા અનુમાન છે કે વ્યાજદર જે છે તે જાન્યુઆરી મહિનામાં ઘટી શકે છે. માર્ચ મહિનાની વાત કરી લઈએ તો 71% ચાન્સીસ એવા બનતા દેખાઈ રહ્યા છે. અને મે મહિનાની વાત કરી લઈએ તો 53% ચાન્સીસ એવા છે કે ફેડ જે છે તે ખાસ કરીને વ્યાજદર ઘટાડી શકે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે. હવે ખાસ કરીને બજારની આશા એટલા માટે આપણને વધતી જોવા મળી છે કારણ કે મોંઘવારી પણ જે છે તે થોડી ઘણી ઘટવાની આશા બનતી દેખાઈ રહી છે. જે ન્યુયોર્ક ફેડના પ્રેસિડેન્ટ છે જ્હોન વિલિયમ્સ તેના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ પ્રિન્સિપલ અસેટ મેનેજમેન્ટ જે છે તેમણે એક માર્ચમાં દર ઘટવાની આશા વધતી દેખાઈ રહી છે તેમના તરફથી. ફેબ્રુઆરીમાં ખાસ કરીને વાત કરી લઈએ તો મોંઘવારી ઘટે છે તો પછી દર જે છે તે આપણને ઘટતા જોવા મળી શકે છે તેવું પ્રિન્સિપલ અસેટ મેનેજમેન્ટનું કહેવું છે. અને મોંઘવારી ઘટવાથી દરમાં કાપની આશા જે છે તે ખાસ કરીને વધતી દેખાઈ રહી
રહી છે. તો આ USB ગ્લોબલ વેલ્થ તરફથી પણ આવા નિવેદનો આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. જે બેન્કોનું પ્રદર્શન જે છે ખાસ કરીને Q4માં થોડું ઘણું આપણને સુધરતું જોવા મળ્યું છે, કારણ કે જો ગોલ્ડમેન સેશના પરિણામ આવતા જોવા મળ્યા, અનુમાન કરતાં સારા નંબર્સ ગોલ્ડમેન સેશે રજૂ કર્યા છે. બીજી બાજુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને AMC કારોબારનું પ્રદર્શન જે છે તે ખાસ કરીને તેમનું સારું રહેતું જોવા મળ્યું છે. જો JP મોર્ગનની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને અમેરિકામાં આ ત્રિમાસિકમાં ખાસ કરીને JP મોર્ગને ઇતિહાસ રચ્યો છે અને લગભગ $50 બિલિયન વાર્ષિક લાભ લેવાવાળી પહેલી બેંક જે છે તે ત્યાંથી JP મોર્ગન આપણને બનતી દેખાઈ રહી છે. ખર્ચ ઘટાડવાના જે ઉપાયો છે જે કર્યા હતા તેને કારણે ખાસ કરીને વેલ્સ ફાર્ગો માટે એક સારા રહેતા દેખાયા છે. અસર ખાસ કરીને પોઝિટિવ આપણને બનતી દેખાઈ રહી છે અને કંપનીનો ખર્ચ ઘટતા વેલ્સ ફાર્ગોનો નફો આપણને વધતો જોવા મળ્યો છે. બીજી બાજુ સિટી ગ્રુપની વાત કરી લઈએ તો અહીંયા પણ તેમણે અનુમાનથી સારા પરિણામ જે છે તે રજૂ કર્યા છે. તો આ બેંકોના પરિણામ જે છે ખાસ જે ઇમ્પોર્ટન્ટ બેંકો છે તેના એક સારા અનુમાનથી સારા નંબર્સ આવી રહ્યા છે, એ પણ એક સપોર્ટિવ ફેક્ટર રહ્યું છે. હવે ખાસ કરીને બજારની નજર ક્યાં રહેશે તો ECBની જે પોલિસી છે બેઠકમાં મિનિટ્સ આપણને જાહેર થશે ત્યાં એક નજર રાખવાની છે. યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા પણ આવવાના છે. સાથે જ બેંક ઓફ અમેરિકા જે છે મોર્ગન સ્ટેનલીના ત્રિમાસિક રિઝલ્ટ્સ આપણને આવતા જોવા મળશે. તો આ બધા જે ફેક્ટર છે તેના પર હવે ખાસ કરીને નજર રાખવાની રહેશે કે આ બધા કઈ રીતે આપણને આવતા જોવા મળી શકે છે ડેટા. પણ ખાસ કરીને ઓવરઓલ US માર્કેટ તરફથી એક પોઝિટિવ સંકેતો છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ, અહીંયા પણ એક પોઝિટિવિટી, ત્રણેય ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવ કામકાજ. તાઇવાન ઇન્ડેક્સમાં 1% વધુની તેજી, નિક્કાઈ ફ્લેટ ટુ પોઝિટિવ, પણ કોસ્પીમાં 1% વધુની અપસાઇડ આપણને જોવા મળી છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અને શેંઘાઈની વાત કરી લઈએ તો લગભગ અડધાથી 1% સુધીની પોઝિટિવિટી આપણને ઇન્ડાઇસીસ પણ બતાવી રહ્યા છે. તો એશિયન માર્કેટ તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 250 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અહીંયા અત્યારે જો 132 પોઈન્ટ્સની આસપાસની તેજી ઇન્ડિકેશન મળતું દેખાઈ રહ્યું છે. લેવલ સ્પેસિફિક 23,397ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને ગઈકાલે એક જે વોલેટાઇલ સેશન રહ્યું, પણ આજે એક જે રીતે યુએસમાં મોંઘવારીના ડેટા એક સપોર્ટિવ રહેતા દેખાઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં જે રીતે ઘટાડો આવી રહ્યો છે, એશિયન માર્કેટમાં પણ જે રીતે પોઝિટિવ છે. આપણા માર્કેટ આજે તેજી સાથે ઓપન થવા સંકેતો અત્યારે બની રહ્યા છે.